હેલો એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે પોટેટો ટ્રાયેંગલ. પોટેટો ટ્રાયેંગલ બનાવવા માટે એક બટાકું લીધું છે. હવે તેને આ રીતે છાલ ઉતારીને છીણ કરવાની છે. હવે તેને આ રીતે છીણ કરી દઈશું. કઢાઈ મૂકી છે, 2 ચમચી તેલ એડ કરીશું. રાઈ એડ કરીશું. લસણ, મરચાં અને ધાણાની પેસ્ટ. હવે બટાકાની છીણ એડ કરીશું. અડધો કપ સોજી છે તો 1 ગ્લાસ પાણી એડ કરીશું. ડુંગળી ક્રશ કરેલી એડ કરીશું. મિક્સ કરી દઈશું. મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, મરચું, તલ એડ કરીશું. માટે 1 ચમચી ખોળ એડ કરીશું. હવે શેકાવા લાગી છે સરસ એવું. તેલ પણ અલગ પડી જવું જોઈએ. થોડું હજુ ઘટ કરવાનું છે. હવે તેમાં લીલી મેથી અને ધાણા એડ કરીશું. હવે બંધ કરી દઈશું. પોટેટો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે પાટલી ઉપર ચોરસ બનાવીશું. બનાવી દીધું છે. હવે તેના પીસ કરવાના છે. સાઈડ પરથી હવે તેના આ રીતે પીસ બનાવીશું. ફ્લોર છે તેની અંદર 1 ચમચી પાણી એડ કરીશું. હવે તેને મિક્સ કરી દઈશું. ટ્રાયેંગલ કોર્નફ્લોરના પાણીની અંદર આ રીતે લગાવીશું. પોટેટો ટ્રાયેંગલ તૈયાર. હવે તેને તળી દઈશું. આ રીતે ફેરવતા રહીશું. ટ્રાયેંગલ તૈયાર થઈ ગઈ છે. રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. પોટેટો ટ્રાયેંગલ સરસ એવા મસ્ત મજાના સ્પાઇસી અને ટેસ્ટી. ખાવા માટે તમે કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. નાસ્તામાં ગમે ત્યારે તમારે ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો. ચા સાથે પણ ખાઈ શકો છો. આ રીતે જમવા બેસો તો પણ તમે જોડે ખાઈ શકો. તો સૌને, નાનાથી મોટાને, દરેકને આવા પોટેટો ટ્રાયેંગલ ખૂબ જ ભાવતા હોય છે. એમાં બાળકોને તો ખૂબ જ મજા આવતી હોય છે.
તો મિત્રો આજની રેસીપી જરૂરથી તમને મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.